हेलो दोस्तों, मैं निशित कुमार पटेल, एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज। एक दफा फिर हम आपके साथ जुड़े हैं। डिपेंडेंट कनाडा में डिपेंडेंट वीजा होता है कि नहीं होता, उन्होंने बंद कर दिया है क्या? पुरानी जो फाइल डिपेंडेंट की थी उनमें भी रिजेक्शन आ रहे हैं क्या? जी नहीं दोस्तों, रिसेंटली केयर इमिग्रेशन में लगातार डिपेंडेंट वीजा जो हमने पुरानी फाइल रखी थी रूल्स आने से पहले, उनका अप्रूवल आ रहा है और वो भी पॉजिटिव अप्रूवल आ रहा है। हाँ, टाइम लगा रहे हैं वो लोग, लेकिन अगर आपकी फाइल और फाइल के डॉक्यूमेंट्स अच्छी तरह मेंटेन है, डिपेंडेंट के अंदर कनाडा में अगर आपका वाइफ या हस्बैंड है तो उनके डिपेंडेंट का वीजा, स्पाउसल वीजा, वो भी ओपन वर्क परमिट के साथ केयर इमिग्रेशन लगातार कर रहा है। उसके रिगार्डिंग ये कस्टमर क्लाइंट को हम आपके सामने प्रेजेंट करने वाले हैं, उनसे आपकी बात सुनवाएंगे पूरी। ऐसे हमारे क्लाइंट हैं अमन कुमार चावड़ा। अमन जी, कैसे हो? બસ ફર્સ્ટ ક્લાસ। પહેલા તો હું કેર ઇમિગ્રેશન थैंक यू। मैं कहूँ जरा सॉरी तुमने रोकी। आगे का जो वीडियो रहेगा हमारी लोकल लैंग्वेज गुजराती में रहेगा, क्योंकि हमारे कस्टमर ये गुजराती लैंग्वेज में कंफर्टेबल है और बहुत ही अच्छी तरह हमको प्रेजेंट करेंगे। चलिए उनसे बात करते हैं हमारी लोकल लैंग्वेज में। यस अमन जी, प्लीज। મારું નામ અમન કુમાર ચાવડા છે અને પહેલા તો હું તમારો ખૂબ ખૂબ આભારી છું નિશિતભાઈ, થેન્ક યુ સો મચ। અને Thank you, કેર અમનભાઈ। ઇમિગ્રેશનનો સપોર્ટ સિવાય આ મને ચાન્સીસ લાગતા નહીં। અને જ્યારે ફાઇલ મૂકી દીધું ટેન્શન હતું, પછી ધીમે ધીમે પુષ્કળ ફોલોઅપ બી લીધા હતા 15 પુષ્કળ અને જે સપોર્ટ મળી રહ્યો છે અને એમાં એડવાઇસ જે મળે છે એ તદ્દન સાચી જ મળે છે। તો હું આવનારા ક્લાયન્ટને બધાને એ મેસેજ છે મારો કે તમે કામ આપ્યા પછી બેફિકર થઈ જાઓ, નિશિતભાઈ અને કેર છે એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી। બાય ડિફોલ્ટ તમને એવું લાગી શકે છે કે હું 100% સાચો છું, પણ કામ આમનું છે, આમને મુબારક અને એક્સપિરિયન્સ વધારે છે। એટલે મેસેજ મારો એ જ છે કે અહીંયા ફાઇલ આપી અને બેફિકર થઈ જાઓ। થેન્ક યુ સો મચ સર। અમનભાઈએ ઘણું બધું ફંડામેન્ટલ કારણ હું તમને કહું। અમનભાઈ, તમારી વાઈફ ને ક્યારે જ કેનેડા મોકલી હતી? કયા ઇન્ટેકમાં ગયા હતા? સપ્ટેમ્બરમાં? યસ, સપ્ટેમ્બર 23માં જ 100%। અને એના કેટલા મહિના પછી આપણે ડિપેન્ડન્ટની ફાઇલ મૂકી દીધી હતી? એકચ્યુઅલીમાં તો આ બહુ અઘરો પ્રશ્ન છે। મારી બેદરકારીના લીધે 3 મહિના પછી મેં વિચાર્યું કે હા હવે મૂકી દઉં, એટલે પ્રોસેસ વધારે લાગ્યું, નહીં તો અત્યારે બીઆફ હું ત્યાં જ હોત, એટલો તો ભરોસો છે જ મને। અને પછી મૂકી પછી ફાઇલ ચાલી અને એમાં વચ્ચેથી નિયમ બદલાઈ ગયો। હા, એમાં અમનભાઈ વધારે ટેન્શનમાં આવી ગયા હતા। બિલકુલ। અને લાગતું હતું ચાન્સીસ રિજેક્શન આવી શકે છે, પણ મહેનત પૂરેપૂરી 100% આપી હતી એટલે નીકળી ગયા છે અને હું આભારી રહીશ હંમેશા। જોરદાર। અમનભાઈ છે ને એ પ્રેક્ટિકલી હું કહીશ તો ઘડાયેલો એક વ્યક્તિ, બેન્કિંગમાં જોબ છે એમની, અને એમનું ડ્રીમ ફોરેન જવું વર્ષોથી હતું, હે ને અમનભાઈ? 100% સાચી વાત શેર છે। કર્યું હતું ઘણા બધા કન્સલ્ટન્ટના ત્યાં, જ્યારે એ મેરિડ નતા કર્યા, એમણે અનમેરિડ હતા। આ વાત છે 2011ની, જ્યારે લોકો યુકે થી આખી બોઈંગ 777 આખું સ્ટુડન્ટ ઉપર જે પાછા આવતા હતા, ત્યારે બી મારો પ્રયાસ હતો કે હું જાઉં 2011માં। યસ, ત્યાં તો તમારા મેરેજ નું નવું કશું ના, તો એ વખતે તમને કોક એજન્ટોએ ચીટિંગ કર્યું અને એમનું ડ્રીમ પૂરું નતા કરી શક્યા। પછી ફરીથી સતત ઓલું જેવું હોય ને કે દિલમાં એક હોય કે ભાઈ ના યાર, એકવાર તો આવું જવું છે, એમ જોવું છે કેવું છે, શું છે, પ્રોસેસ શું હોય, ત્યાં લોકો સ્ટ્રગલ કરતા હોય છે, કેવી રીતે કરતા હોય છે, અર્નિંગ પણ કરતા હોય છે અમુક લોકો, તો કેવી રીતે કરતા હોય છે બધું જોવાનું। વચ્ચે બી એમના પ્રયત્નો સતત ચાલુ રાખ્યા, ચોક્કસ, સતત નેગેટિવ આન્સર મળતો હતો। મીનવાઇલ એમના મેરેજ થયા, એમની વાઈફ અહીંયા આયા, અમે એમને ગાઈડ કર્યું કે ભાઈ વાઈફના સ્ટુડન્ટ વિઝા, બિલકુલ, રાઈટ અમન? 100%। આઈએલ્સ કર્યું એમણે, બેન્ડ સારામાં સારા એમની વાઈફ લાવી, એમની વાઈફના અમે જ કેર ઇમિગ્રેશન સપ્ટેમ્બર 23માં સક્સેસફુલી બેસ્ટમાં બેસ્ટ કોલેજમાં સારી રીતે પહોંચાડી 13 દિવસમાં વિઝા, સ્ટુડન્ટ વિઝા। પછી અમનની વાત આવી, ડિપેન્ડન્ટની ફાઇલ કરી અને એને નિખાલસ ભાવે સ્વીકારી પણ લીધું, ભાઈ હું લેટ પડ્યો મારી બેદરકારીમાં, કાગળ નહીં આપવામાં ને એમાં, પણ અલ્ટિમેટલી આપ્યા, ફાઇલ મૂકી અને એમનો ટ્રસ્ટ, હા એ ખરું, ફોલોઅપ્સ પુષ્કળ લે અને દરેક કસ્ટમર અને ક્લાયન્ટનો અધિકાર પણ છે। કન્ફ્યુઝ થાય, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સો અને કપલ્સ એવા હોય કે એ અલગ અલગ ગ્રુપમાં જોડાયેલા હોય, તો દરેક ગ્રુપમાં કંઈક વાતચીત થતી હોય ફેસબુકના, ભાઈ નથી મળતું, નહીં આવતું, નેગેટિવ આવે છે, પોઝિટિવ આવે છે, કેમ પોઝિટિવ આવે, કોણ નેગેટિવ આવે, કોક કે મારું બધું સારું હતું તોય નહીં મળ્યા, તો આપણને ટેન્શન ઓર વધી જાય કે આપણાથી વધારે સારી પ્રોફાઇલ હતી ને એને નથી મળ્યા।
હા હા અમન હકીકત વાત. તારું આપણને નહીં જ મળે એવું એક નેગેટિવિટી થઈ જાય અમનભાઈ દોડીને અહીંયા આવે વેબ ફોર્મ ભરો. હા મેં કીધું જ તું કે સાહેબ વેબ ફોર્મ ભરી અમે દો ના પાડી. કે સાહેબ કે તમારે આરામ કરવાની જરૂર છે અને તમને એટલો કોન્ફિડન્સ હોય આ ફિલ્ડનો અને તમારું નોલેજ જો એટલું સારું હોય અમારા કરતા વધારે તો 1 મિનિટ લાગશે. તો મેં કીધું ના એટલું તો છે જ નહીં ઓબ્વિયસલી મારું સેક્ટર બેંક છે. હાર્શ શબ્દો અમે અમન જોડે બોલતા હતા. હા અને મને રોક્યો અને આપણે એ રીતે કર્યું તો વિઝા આવી ગયા છે નહીતર છંછેડવા જેવું હતું જ નહીં. એક્ઝેક્ટલી બહુ એ perfect. ડેફિનેટલી રાઈટ છે. બહુ પરફેક્ટ કહે છે અમનભાઈ. અને અલ્ટિમેટલી એમના ડિપેન્ડન્ટ વિઝા આવી ગયા. અમનભાઈ એન્ટાયર પ્રોસેસ ને જો કાઉન્ટ કરીએ તો તમે 10 માંથી કેટલા રિવ્યુ અને સ્ટાર કેરને આપશો? 10 માંથી 10 આપીશ સાહેબ. શું વાત છે ભાઈ. એક 13-14 વર્ષ જૂનું ડ્રીમ આજે કેર સક્સેસ કરવા જઈ રહી છે. જે 14 વર્ષથી જે વ્યક્તિનું ડ્રીમ હતું બિફોર મેરેજનું કે મારા પાસપોર્ટની અંદર એક સ્ટેમ્પ વાગે 100% સાહેબ Country નો, હકીકત હા? વાત છે. રાઈટ ને અને સ્ટેમ્પ ક્યારે લગાવીને આપ્યો. थैंक यू सो मच सर. थैंक यू. कांग्रेचुलेशंस. ऐसे ही और क्लाइंट और स्टूडेंट्स की जर्नी आपके साथ शेयर करेंगे. अगर इस चैनल को सब्सक्राइब नहीं किया तुरंत कीजिए, लाइक और फॉरवर्ड करना भूलिएगा मत दोस्तों. थैंक यू वेरी मच फॉर वॉचिंग द वीडियो.